રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત આ બે શબ્દો તો આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ, પણ સાચું કહેજો, શું આપણે ખરેખર એનો તફાવત જાણીએ છીએ? કોણે લખ્યું, કયું પહેલાં ગવાયું? જો આવા સવાલો મનમાં ઉઠતા હોય તો ચિંતા ના કરશો. ચાલો આજે આ બધી જ મૂંઝવણને જડમૂળથી દૂર કરી દઈએ. ચાલો એક નાનકડો વિચાર કરીએ. માની લો કે કોઈ અચાનક આવીને પૂછે કે જનગણ મન અને વંદે માતરમમાંથી રાષ્ટ્રગાન કયો છે, તો શું જવાબ તરત જ મગજમાં આવી જાય છે? જો એક સેકન્ડ માટે પણ વિચારવું પડે તો આ સમજૂતી ચોક્કસપણે કામ લાગશે. તો ચાલો આ મૂંઝવણને હંમેશા માટે દૂર કરી દઈએ. કેટલીક એવી મજેદાર અને સરળ યુક્તિઓ જોઈએ જે પછી આ તફાવત ક્યારે નહીં ભૂલાય. આ સ્ક્રીન પર જુઓ. અહીં બે એકદમ સરળ પણ બહુ જ કામની ટ્રિક્સ છે. આ બે ચાવીઓ છે જે આ તફાવતને હંમેશા માટે યાદ રાખવામાં મદદ કરશે. ચાલો એમને એક એક કરીને સમજીએ. જો કેટલું સહેલું છે. પહેલી ટ્રીક છે ન અણવાળી. રાષ્ટ્રગાન એના શબ્દો છે જન ગણ મન અને એના રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર. જોયું? ત્રણેયમાં નનો સૂર જોડાયેલો છે. અને બીજી બાજુ છે આપણું રાષ્ટ્રગીત વંદે માતરમ, જેની રચના બંકિમચંદ્ર ચેટર્જીએ કરી છે. બસ આટલું યાદ રાખવાથી મોટાભાગની ગૂંચવણ તો એમ જ દૂર થઈ જાય. હવે જ્યારે ટ્રિક્સ મગજમાં બેસી ગઈ છે તો ચાલો થોડું ઊંડાણમાં ઉતરીએ. આ બંને મહાન રચનાઓ ક્યાંથી આવી, કોણે બનાવી અને એની પાછળની આખી વાત શું છે એ જાણીએ. તો એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. આપણું રાષ્ટ્રગાન એટલે કે જનગણ મન એ છે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની કલમથી લખાયેલું, અને આપણું રાષ્ટ્રગીત વંદે માતરમ એ છે બંકિમચંદ્ર ચેટર્જીની રચના. અને હા, મજાની વાત એ છે કે આ બંને અમર કૃતિઓ બંગાળની ધરતી પરથી જ આપણને મળી છે. ભાષાની વાત કરીએ તો ત્યાં પણ એક રસપ્રદ તફાવત છે. જનગણ મન મૂળ તો સંપૂર્ણપણે બંગાળી ભાષામાં જ લખાયું હતું, જ્યારે વંદે માતરમમાં સંસ્કૃતના ભારેખમ શબ્દો અને બંગાળીની મીઠાશ એ બંનેનું અનોખું મિશ્રણ જોવા મળે છે. અને આ આવ્યા ક્યાંથી એ જાણવું પણ એટલું જ રસપ્રદ છે. રાષ્ટ્રગાન મૂળ તો ભારત ભાગ્ય વિધાતા નામની એક લાંબી કવિતા હતી, એનો એક અંશ છે જે તત્વબોધની પત્રિકામાં છપાઈ હતી. જ્યારે રાષ્ટ્રગીત આપણને બંકિમચંદ્ર ચેટર્જીની પ્રખ્યાત નવલકથા આનંદ મઠમાંથી ભેટ મળ્યું છે. તો આ ગીતો લખાયા કેવી રીતે એ તો આપણે જોયું, પણ એ આપણા રાષ્ટ્રના પ્રતીક બન્યા કઈ રીતે? એની પાછળ પણ એક આખી રોમાંચક સફર છે. ચલો એના પર એક નજર કરીએ. અહીં એક બહુ જ આશ્ચર્યજનક અને રસપ્રદ સમાનતા છે. કદાચ વિશ્વાસ નહીં આવે કે આ બંને ગીતો પહેલીવાર